गुजरात के पाटन जिले में फिल्मी स्टाइल में एक प्रेमी जोड़े ने खूनी खेल खेला है। पाटन जिले के सांतलपुर तालुका स्थित जाखोत्रा गांव में एक सनसनीखेज वारदात ने सभी को हैरान कर दिया। यहां एक प्रेमी युगल ने बॉलीवुड फिल्म देखकर एक बुजुर्ग की निर्मम हत्या कर दी ताकि वे अपनी पहचान छुपा सकें और भागने के बाद कोई उन्हें ढूंढ न सके। जाखोत्रा गांव की गीता आहिर नामक युवती अपने प्रेमी भरत आहिर के साथ भाग जाना चाहती थी, लेकिन घर वालों की नजरों से बचने और अपनी पहचान छिपाने के लिए उन्होंने एक भयावह योजना बनाई। दोनों ने गांव के ही वृद्ध व्यक्ति हरजी सोलंकी को अपना शिकार बनाया ताकि उसकी पहचान को गीता की पहचान की तरह दिखाया जा सके और लोग ये मान ले कि गीता मर चुकी है, जबकि असल में वो भरत के साथ फरार हो चुकी है। मंगलवारे वहेली सवारे सुरेशभाई ना घरनी वाडामां एक अडबळेली लाश मળી आवेली અને એને મહિલાના કપડાં પહેરાવેલા હતા। જે આધારે એ લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં પહોંચેલી અને તપાસ કરતા આ કોઈ પુરુષની લાશ હોવાનું જણાઈ આવેલું। વધુ તપાસ કરતા ગીતાબેન પણ ત્યાંથી મિસિંગ હતા અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસથી તપાસ કરતા ગીતાબેનને પોતાના પડોશમાં રહેતા ભરતભાઈ સાથે પ્રેમ સંબંધ હતો। છેલ્લા 3 મહિનાથી એ લોકો સાથે મજૂરી કરતા હતા અને એમને પ્રેમ સંબંધ થયેલો। એ બાબતે તપાસ કરતા એ લોકો પાલનપુર રેલવે સ્ટેશનથી પોલીસને મળી આવેલા અને ત્યાંથી એલસીબીની ટીમ એમને એલસીબી ઓફિસ લઈ આવેલી અને એ બાબતે સઘન પૂછપરછ કરેલી। સાથે સાથે અજાણી જે લાશ છે એ બાબતે પણ પોલીસે તપાસ કરતા એ વહુવા ગામમાં રહેતા અને રખડતું ભટકતું જીવન જીવતા એક વૃદ્ધ હતા, તેમની એ ડેડ બોડી હતી એવું પ્રસ્થાપિત થયેલું। ત્યારબાદ એના ફોટા સર્ક્યુલેટ કરી અને ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્નો કરેલા। આ બંને જે ગીતાબેન અને ભરતભાઈ મળી આવ્યા પછી એમની પૂછપરછ કરતા આખી વિગત જે બહાર આવેલી એ પ્રમાણે જે ગીતાબેન છે એ ભરતભાઈના પ્રેમ સંબંધમાં હતા અને બંને પડોશી પણ છે। ગીતાબેને એકચ્યુઅલી થોડા દિવસો પહેલાં દ્રશ્યમ ફિલ્મ જોયેલું, પોતાના ભાઈના મોબાઈલમાં આખું બંને ડાઉનલોડ ફિલ્મ હતા, બંને જોયેલા અને 15 દિવસ પહેલાં એમણે આ પ્લોટ તૈયાર કરેલો। એ પ્લોટના ભાગરૂપે ગીતાબેનને ભરતભાઈને એવું કીધેલું કે તારી સાથે મારે જીવન જીવવું છે, આપણે ભાગી જવું છે, પણ આપણે ભાગી જશું તો પરિવારના લોકો શોધીને મને લઈ આવશે અને પછી મને પાછી અહીંયા મૂકી દેશે। તો એના ભાગરૂપે એમણે એવું નક્કી કર્યું કે કોઈ અજાણી સ્ત્રી પુરુષની ડેડ બોડી લઈ આવી અને એને મારા કપડાં પહેરાવવા અને મારા વાડામાં એને સળગાવી અને આપણે પછી ભાગી જશું તો પરિવારના લોકો એવું માનશે